ધોરણ 7 ચેપ્ટર 11 ઘાત અને ઘાતાંક એક્સપોનેન્ટ્સ એન્ડ પાવર્સ. બરાબર, જો આમાં શું આપણે યાદ રાખવાનું છે, ઘાત કોને કહેવાય અને ઘાતાંક કોને કહેવાય. બરાબર, હું ધારો કે એવી રીતે લખું કે 5 ઇન્ટુ 5 ઇન્ટુ 5 ઇન્ટુ 5. બરાબર, તો આને મારે ઘાત સ્વરૂપમાં લખવું હોય તો શું લખાય? એને ઘાત સ્વરૂપમાં લખવું હોય તો આને મારે ઘાત સ્વરૂપમાં લખવું હોય તો ઘાત સ્વરૂપ એટલે શું? એક્સપોનેન્શિયલ ફોર્મ. એમાં લખવું હોય તો મારે કેવી રીતે લખાય? 5⁴ કેટલી ઘાત છે? 5 કેટલી વાર છે? 1 2 3 અને 4. 5⁴ એટલે કે 5ની 4 ઘાત એવું એને કહેવાય. બરાબર, હવે 5⁴ હોય તેમાં 5 છે શું છે? 5⁴ માં આ જે 5 છે એને શું કહેવાય? આધાર કહેવાય, સપોર્ટ છે ને. 5 બેઝ છે, બેઝ 5 છે શું કહેવાય? 5 ને શું કહીએ છીએ આપણે? આધાર. જે નીચે છે એને આપણે કહીએ છીએ આધાર એટલે કે બેઝ. બરાબર, અને ઉપર ઘાત જે 4 છે ઉપર. બરાબર, આ 4 જે છે 5ની 4 ઘાત, તો 4 ને શું કહીએ છીએ? ઘાતાંક. બરાબર, 4 ને શું કહે છે? ઘાતાંક. આધાર અને ઘાતાંક. 5 છે આધાર છે એટલે કે બેઝ છે, અને 4 છે એ ઘાતાંક છે એટલે કે એક્સપોનેન્ટ છે. શું છે એને? એક્સપોનન્ટ. 4 ને શું કહે છે? ઘાતાંક કહે છે એટલે કે એક્સપોનન્ટ કહે છે. એક્સપોનન્ટ. અને વંચાય કેવી રીતે એને? 5ની 4 ઘાત. શું કહીએ છે? 5ની કેટલી ઘાત છે? 4 ઘાત. બરાબર, 5⁴ એવી રીતે વંચાય. હવે 2�6 આવી રીતે લખું. 2�6 તો એનો અર્થ શું થાય? એનો અર્થ શું થાય? 2 કેટલી વાર છે? બેઝ એટલે 2 છે એ કેટલી વાર છે? ઘાત જેટલી હોય ને ઉપર એટલી વાર આપણે લખવાના. તો 2 ઉપર 6 ઘાત છે ને, કેટલી છે? 2ની 6 ઘાત. 2�6 છે તો 2 ને 6 વાર ગુણવાના. 1 2 3 4 5 અને 6 જેટલી ઘાત હોય એટલી વાર આપણે ગુણવાના. 1 2 3 4 5 અને 6. બરાબર, તો બરાબર કેટલા થાય? 2 દુ 4, દુ 8, દુ 16, દુ 32, દુ 64. તો આને આપણે શું લખાય? 2⁶ ઇઝ ઇક્વલ ટુ 64. બરાબર, હવે બીજું કે જો a અને b શૂન્ય સિવાયના પૂર્ણાંકો હોય, કોઈ એવી સંખ્યા હોય કે જેમાં a અને b આપણે લખીએ ઘાત અને ઘાતાંકના સ્વરૂપમાં, તો a અને b શું હોય? શૂન્ય ન હોવો જોઈએ, નોટ ઇક્વલ ટુ 0. શૂન્ય સિવાયના કોઈ પૂર્ણાંકો હોય, પૂર્ણાંક સંખ્યા હોય. બરાબર, અને m અને n પૂર્ણ સંખ્યા હોય. કેવી હોય? m અને n પૂર્ણ સંખ્યા હોય. તો એના માટે કયા નિયમ છે? એના માટે આપણે અમુક મુદ્દા યાદ રાખવાના છે, અમુક જે સૂત્રો એ યાદ રાખવાના છે. પહેલું છે a⁴m ઇન્ટુ a⁴n, એની m ઘાત અને એની n ઘાત. તો જો બંનેમાં બેઝ એટલે કે આધાર સરખો છે, એ અને એ છે, પણ બંનેની ઘાત જોઈએ તો અલગ અલગ છે. m અને n બંને અલગ અલગ છે. આધાર કેવો છે? સરખો. તો આને આપણે કેવી રીતે લખવાનું? આધાર સરખો છે એટલે કોમન લખી નાખવાના, અને એની અને વચ્ચે ગુણાકાર હોય, વચ્ચે ગુણાકારની સાઇન હોય તો ઘાતનો સરવાળો કરવાનો. a⁴m પ્લસ n. બરાબર, a⁴m પ્લસ n આવી રીતે લખવાનું. આધાર સરખો, બંનેનો આધાર સરખો હોય એ વચ્ચે ગુણાકારની સાઇન હોય તો ઘાતનો શું કરવાનો? સરવાળો કરવાનો. બરાબર, પણ બીજું શું છે? એવી રીતે બીજું છે કે a⁴m, હવે ભાગાકાર છે વચ્ચે, અને a⁴n આધાર સરખો છે અને વચ્ચે ભાગાકાર છે. ભાગાકારની સાઇન હોય તો ઘાતની બાદબાકી કરવાની. a⁴m માઇનસ n. બરાબર, વચ્ચે ભાગાકાર હોય તો શું કરવાનું? a⁴m - n બાદબાકી કરવાની, કે જ્યાં m ઇઝ ગ્રેટર ધેન n. બરાબર, કે જ્યાં પહેલી m છે એ n થી મોટો હોવો જોઈએ. બરાબર, પછી ત્રીજી શરત કઈ છે? a⁴ આવી રીતે હોય, a⁴m અને હોલ n, એનો આખાનો n વર્ગ આવી રીતે હોય. કોમન ઘાત અને m અને n આવી રીતે લખ્યા હોય કૌંસની a⁴m અને કૌંસની બહાર એની પણ n ઘાત, તો આ બંને વચ્ચે m અને n નો ગુણાકાર કરી દેવાનો. તો આપણે શું લખવાનું? a⁴mn એટલે કે કાંઈ ન હોય એનો અર્થ એવો કે m અને n વચ્ચે ગુણાકાર. પછી
ચોથું છે a રેઝ ટુ m બરાબર ઇન્ટુ b રેઝ ટુ m આવી રીતે છે. જો અહીંયા શું છે આધાર બંનેના અલગ અલગ છે, એકમાં a છે અને એકમાં b છે, અને ઘાતાંક બંનેનો ઘાતાંક m સરખો છે, આધાર કેવા છે અલગ અલગ છે, અને સાઇન કેવી છે ગુણાકાર. તો આમાં શું લખવાનું બંનેની ઘાતાંક બંનેનો કોમન છે અને વચ્ચે ગુણાકાર છે, તો આપણે શું આ રીતે લખી શકીએ a ગુણ્યા b છે તો a b આ રીતે લખી દેવાનું, અને એની કેટલી ઘાત કોમન છે બંનેની m તો બંનેની ભેગી ઘાત લખી દેવાની m બરાબર. એ રીતે બીજું અહીંયા લખવું કે બીજા પેજ ઉપર લખીએ આપણે એવી રીતે છે. આપણે પાંચમો પોઈન્ટ લઈએ કે જો a રેઝ ટુ એક મિનિટ પાંચમો પોઈન્ટ આપણે લઈએ કે a રેઝ ટુ m અને વચ્ચે ભાગાકારની સાઇન હોય અને b રેઝ ટુ m. જો અહીંયા શું છે m છે, આધાર બંને અલગ અલગ છે અને ઘાતાંક સેમ છે, a અને b આધાર અલગ અલગ છે, વચ્ચે ભાગાકારની સાઇન છે. તો આને કેવી રીતે લખવાનું આપણે ભાગાકારની સાઇન છે એટલે શું લખવાનું આપણે a ભાગ્યા b બરાબર, a બાય b, અને ઘાતાંક કયો છે સરખો તો બંનેનો કોમન આપણે m ઘાત લખી દેવાની. પછી એવી રીતે છઠ્ઠો પોઈન્ટ છે a રેઝ ટુ 0 કોઈ પણની 0 ઘાત હોય એનો અર્થ એવો થાય કે કોઈ પણની 0 ઘાત હોય એટલે 1 થાય બરાબર, કે જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ a છે બેઝ એ 0 હોવી જોઈએ નહીં, 0 સિવાયની કોઈ પણ સંખ્યા એની 0 ઘાત હોય એનો અર્થ 1 થાય. પછી બીજું ખાસ યાદ રાખવાનું છે કે જ્યાં -1 અને એની m ઘાત બરાબર, આપણે -1 ની m ઘાત લખીએ કે જ્યાં m છે એ કેવી સંખ્યા હોય એકી ધન સંખ્યા, m છે એ એકી ધન સંખ્યા હોય તો -1 ની m ઘાત તો શું થાય બરાબર, આવું હોય તો -1 આવે જવાબ બરાબર. અને એવી જ રીતે -1 ની n ઘાત આવું હોય કે જ્યાં n છે એ કેવી હોય બેકી ધન સંખ્યા, એકી નહીં પણ બેકી ધન સંખ્યા હોય તો જવાબ શું આવશે +1 જવાબ આવશે બરાબર, માઇનસ નહીં આવે પણ +1 જવાબ આવશે બરાબર. આટલા પોઈન્ટ છે જે આપણે આ ચેપ્ટરમાં યાદ રાખવાના છે. હવે આપણે ચાલુ કરશું ચેપ્ટર આપણું એક્સરસાઇઝ નંબર 11.1 સ્વાધ્યાય 11.1 એનો પહેલો પ્રશ્ન છે કિંમત શોધો. કિંમત શોધો એટલે શું શોધો વેલ્યુ શોધો બરાબર, વેલ્યુ શોધવાની છે. પહેલું છે 2 રેઝ ટુ 6 2 ની 6 ઘાત. આપણે આગળ હમણાં સમજાતા ઇન્ટ્રોડક્શનમાં ઘાત કેટલી છે આજ આપણે ઉદાહરણ સમજાતા હે ને, 2 ની 6 ઘાત છે તો 2 ને કેટલી વાર ગુણવાના 6 વાર, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 6 વાર થઈ ગયું. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64, તો જવાબ શું આવશે અહીંયા બરાબર 64. તો આ એની કિંમત છે. પછી બીજું છે 9 રેઝ ટુ 3 9 ની 3 ઘાત, તો જેટલી વાર ઘાત હોય એટલી વાર આપણે ગુણવાનો, કોને 9 ને આધારને. કેટલી ઘાત છે 3 તો 9 ગુણ્યા 9 ગુણ્યા 9 3 વાર કરવાનું, તો 90 81 ગુણ્યા 9 કરીએ ને તો આ શું થાય 729 જવાબ આવશે. આ એની કિંમત છે. 11 ની 2 ઘાત બરાબર 11 કેટલી વાર લેવાના 2 વાર, 11 ગુણ્યા 11 11 ગુણ્યા 11 કરીએ તો કેટલા થાય 121 થાય બરાબર. અને ચોથું છે 5 રેઝ ટુ 4 5 ને કેટલી વાર ગુણવાના 4 વાર, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કેટલા થાય 5 ગુણ્યા 5 25 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 225 5 600 બરાબર, જવાબ આવશે 625. પછી છે પ્રશ્ન નંબર બીજો નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. અત્યાર સુધી આપણે શું કરતા હતા ઘાત સ્વરૂપ હતું એને આપણે એની કિંમત શોધી. હવે જે કિંમત શોધેલી છે આને આપણે ઘાત સ્વરૂપમાં ઉલટું છે એનાથી બરાબર, પ્રશ્ન નંબર 1 થી ઉલટું છે. જો અહીંયા શું છે 6 × 6 × 6 × 6 6 કેટલી વાર છે 4 વાર, 1 2 3 અને 4, તો આપણે શું લખવાનું અહીંયા 6 ની કેટલી ઘાત 4 લખવાનું 6 ની 4 ઘાત. પછી એવી રીતે બીજું છે t × t t છે t × t બરાબર, t કેટલી વાર છે 2 વાર તો t ની 2 ઘાત. એવી રીતે ત્રીજું છે શું છે b × b × b × b કેટલી વાર છે b 1 2 3 અને 4 વાર, તો અહીંયા થશે b ની 4 ઘાત.
પછી શું છે અહીંયા 5 ગુણ્યા 5 અને અહીંયા છે ફરી જાય છે જો અને 7 પણ છે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 તો 5 કેટલી વાર છે 2 વાર છે ને તો 5 ની 2 ઘાત ગુણ્યા 7 કેટલી વાર છે 1 2 અને 3 વાર છે તો એ લખવાનું 7 ની 3 ઘાત બરાબર આવી રીતે લખવાનું પછી છે અહીંયા જો આ છે પાંચમો બરાબર ચોથો પછી પાંચમો નંબર આપવામાં ભૂલ થઈ ગઈ છે આ નંબર છે પાંચમો 2 ગુણ્યા 2 અને a ગુણ્યા a 2 કેટલી વાર છે 2 વાર તો 2 ની 2 ઘાત અને a પણ કેટલી વાર છે 2 વાર છે a ગુણ્યા a તો a ની પણ 2 ઘાત બરાબર પછી છે છઠ્ઠો a ગુણ્યા a આ છઠ્ઠો છે હા દાખલા નંબર 6 3 વાર છે c ગુણ્યા c પણ 4 વાર છે અને d 1 વાર છે તો શું લખવાનું a કેટલી વાર છે 3 વાર તો એની 3 ઘાત ગુણ્યા c કેટલી વાર છે c ની 4 ઘાત અને ગુણ્યા d એક જ વાર છે તો d બરાબર આ રીતે આપણે એને ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે એકદમ ઈઝી છે પ્રશ્ન નંબર 3 નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો આપણે એને ઘાત સ્વરૂપે લખવાનું છે લખ્યું હતું ને 2 ની 6 ઘાત 2⁶ એવા સ્વરૂપમાં લખવાનું છે પહેલી સંખ્યા છે 512 તો એને આપણે ઘાત સ્વરૂપે લખવી હોય તો શું કરવાનું આના ભાગ પાડવાના અવયવ પાડવાના હે ને તો શું કરીશું આના અવયવ પાડીશ 512 તો જો આમાં એકમનો અંક કયો છે 2 છે બરાબર પાછળ છેલ્લી સંખ્યા છે બેકી સંખ્યા છે એટલે આપણે શું થશે આપણે 2 ભાગ ચાલશે અરે બરાબર કેટલાય ભાગ ચાલશે 2 ભાગ ચાલશે 1 મિનિટ જો 512 છે તને 2 ભાગ ચાલુ ચલાવું તો 2 ભાગ ચાલુ તો એ 5 છે તો 2 દુ 4 બરાબર હવે 5 છે તો 4 છે અને અહીંયા 5 છે તો કેટલા વધ્યા 1 વધ્યા ને તો અહીંયા આપણે લખી દેવાના 1 હવે તો 1 ને કેટલા થયા 11 થયા તો 2 ના ટેબલમાં 10 તો આવશે ને તો 2 પંચા 10 તો ફરી 1 વધ્યા બરાબર 1 ને 2 12 તો 2 છક 12 બરાબર આવી ભાગ ચાલશે હવે ફરી જોઈએ છેલ્લો અંક કયો છે બેકી સંખ્યા છે 6 તો ફરી 2 ભાગ ચાલશે આપણે લખશું 2 2 એકા 2 પછી 5 છે તો 2 ના ટેબલમાં શું આવશે 2 દુ 4 બરાબર 5 નહીં આવે 5 કરવા માટે 1 બચશે અહીંયા 2 દુ 4 તો 4 ને 1 5 થાય ને તો અહીંયા ફરી 1 આવશે અને તો કેટલા બચે અહીંયા 1 ને 6 16 એટલે 2 અઠ્ઠા 16 ચલો હવે ફરી બેકી સંખ્યા છે પાછળ એટલે ફરી 2 ભાગ ચાલશે તો શું આવશે અહીંયા 2 છક 12 અને 2 ચોક 8 ફરી બેકી સંખ્યા છે ફરી 2 ભાગ ચાલશે 2 તરી 6 અને 2 દુ 4 ચલો ફરી બેકી સંખ્યા તો 16 દુ 32 ફરી 2 ભાગ ચાલશે 2 અઠ્ઠા 16 ફરી 2 ભાગ ચાલશે 2 ચોક 8 ફરી 2 ભાગ ચાલશે 2 દુ 4 અને ફરી 2 ભાગ ચાલશે 2 એકા 2 બરાબર ચલો નીચે એક આવી ગયું આ છે આપણે એના અવયવ પાડ્યા હવે એને શું કરવાનું કેટલી વાર 2 છે જો ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 9 વાર છે 2 તો આપણે શું લખવાનું 512 બરાબર બરાબર કેટલી વાર છે 2 9 વાર છે ને તો 2 ને આપણે 9 વાર ગુણવાના 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર 9 વાર ગુણ્યા હવે લખવાનું એને કયા સ્વરૂપે લખવાનું છે ઘાત સ્વરૂપે કીધા છે ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો તો 2 ની કેટલી ઘાત કેટલી વાર છે 9 તો લખવાનું 2 ની 9 ઘાત આવી રીતે એને લખવાનું બરાબર આમ 512 નું ઘાત સ્વરૂપ 2:9 છે એવું લખવું હોય તો આપણે લખી દેવાનું કે આમ 512 નું ઘાત સ્વરૂપ શું છે 2:9 છે બરાબર બીજો છે 343 તો આપણે એના પણ એવી રીતે જ ભાગ પાડવાના 3
4 3 ચલો એના ભાગ પાડીએ આપણે જો એકમ નંગ જોવાનો 3 છે હવે બેકી સંખ્યા નથી એટલે બે ભાગ નહીં ચાલે બરાબર 3 છે કે નહીં 3 ભાગ ચાલે 3 એકા 3 પછી ફરી 3 એકા 3 એક વધે અને 3 ના ટેબલમાં 13 1 ને 3 13 નહીં આવે એટલે 3 પણ ભાગ નહીં ચાલે આમ તો એવું હોય કે આનો સરવાળો આપણે કરીએ અને જે જવાબ આવે 3 3 6 3 9 ને 1 10 તે જે આનો સરવાળો કરીએ ને તો 10 થાય છે તો એ 3 ના ટેબલમાં આવતું હોય ને તો જ તેનો 3 ભાગ ચાલે એવો નિયમ છે તો આનો સરવાળો આપણે 10 થાય છે તો એ 10 છે 3 ના ટેબલમાં ન આવે એટલે 3 પણ ભાગ નહીં ચાલે 4 નહીં ચાલે 5 પણ નહીં ચાલે 5 ને 5 ક્યારે ભાગ ચાલે જ્યારે એકમનો અંક 0 હોય અથવા તો 5 હોય તો 5 ભાગ ચાલે અહીંયા એકમનો કયો છે 3 તો હવે ડાયરેક્ટ આપણે કેટલાય ભાગ ચલાવશું 7 આપણે 7 ચેક કરીએ હવે 7 ના ટેબલમાં 7 એકા 7 ચોક 28 7 પંચા 35 તો 35 થી 34 થી વધી જાય તો 7 ચોક 28 બરાબર હવે અહીંયા કેટલા છે 34 અને આપણે ક્યાં અટક્યા 7 ચોક 28 છે તો આપણે 34 સુધી ગણવાના 29 30 31 32 33 34 6 બચ્યા ને 34 થવા માટે તો અહીંયા આપણે 6 નાના એવા ગણી લેવાના તો 6 ને 3 63 બરાબર તો 7 ના ટેબલમાં 63 ક્યારે આવે 7 9 63 આવશે બરાબર ફરી આપણે 7 ભાગ ચાલશે 7 7 49 ફરી 7 ભાગ ચાલશે 7 એકા 7 તો આપણે એના અવયવ તો આપણે શું લખવાનું 343 બરાબર કેટલી વાર છે 7 1 2 અને 3 વાર છે તો લખવાનું 7 × 7 × 7 બરાબર કેટલી ઘાત થઈ 7 ની 1 2 ને 3 વાર છે ને તો 7 ની 3 ઘાત તો આમ શું લખાય 343 નું ઘાત સ્વરૂપ શું છે ઘાત સ્વરૂપ 7³ છે પછી ત્રીજો છે 729 729 એના આપણે ભાગ પાડવાના છે 729 ચલો કેટલાય ભાગ પાડશે ચાલશે આના તો આપણે શું કરવાનું પહેલા તો એકમનો અંક છે એ બેકી સંખ્યા નથી એટલે બે ભાગ નહીં ચાલે 3 ચાલશે કે નહીં ચેક કરવા માટે શું કરવાનું 7 + 2 + 9 કરીએ તો 7 ને 2 9 ને 9 9 ને 9 18 તો 18 નો 3 ભાગ ચાલશે બરાબર આનો સરવાળો કરીએ તો 18 થશે અને એનો 3 ભાગ ચાલશે એનો અર્થ એવો કે આ આખી સંખ્યાનો પણ 3 ભાગ ચાલશે તો આપણે 3 ભાગ ચલાવી લઈએ 3 એકા 3 3 દુ 6 અહીંયા 7 છે એટલે 1 બચે અહીંયા 1 ને 2 12 હવે 3 ના ટેબલમાં ક્યારે 12 આવે 3 ચોક 12 અને વધ્યા 9 તો 3 તરી 9 ફરી આપણે 2 4 અને 3 નો સરવાળો કરીએ 3 ભાગ ચાલે છે કે નહીં તો 4 ને 2 6 ને 3 9 સરવાળો 9 થાય છે 9 નો 3 ભાગ ચાલે એનો અર્થ એવો કે 243 નો પણ 3 ભાગ ચાલશે તો અહીંયા આપણે કરીએ 3 3 8 24 અને 3 એકા 3 ફરી 81 ફરી આપણે 3 ભાગ ચાલશે 27 તરી 81 થાય ફરી 3 ભાગ ચાલશે 9 તરી 27 થાય ફરી 3 ભાગ ચાલશે 3 તરી 9 થાય ફરી 3 ભાગ ચાલશે 3 એકા 3 તો અહીંયા 3 કેટલી વાર છે તો આપણે લખીએ કે 7 2 9 = કેટલી વાર 3 છે 1 2 3 4 5 6 6 વાર છે ને 3 તો આપણે અહીંયા 3 ને 6 વાર ગુણશું 1 2 3 4 5 6 તો બરાબર 3 ની કેટલી ઘાત થાય 3⁶ તો આમ આ છે એનું શું છે ઘાત સ્વરૂપ કહેવાય શું છે એનું ઘાત સ્વરૂપ છે કોનું 729 નું ઘાત સ્વરૂપ છે બરાબર એવી રીતે ચોથો છે 3125 એના ભાગ પાડીએ આપણે 3125 તો જો અહીંયા એકમનો અંક જોઈએ આપણે તો શું છે 5 છે એનો અર્થ એવો કે અહીંયા 5 થી ભાગ ચાલશે બરાબર 5 થી ભાગ ચાલશે તો આપણે પહેલા 5 થી ભાગ ચલાવી જોઈએ 5 થી ભાગ ચાલીએ 31 છે તો 5 6 30 આવશે 1 બચ્યા અહીંયા આગળ 2 ની આગળ 1 બચ્યા હવે 12 થયા તો 5 દુ 10 5 તરી 15 તો 5 દુ 10 ફરી 2 બચ્યા ને અને પાયો 25 ચલો હવે ફરી 5 ભાગ ચાલશે 125 5 625 થાય અમુક આંકડા તમારે યાદ રાખવાના કે ભાઈ 125 5 625 થાય બરાબર ફરી 5 ભાગ ચાલશે તો 25 5 125 થાય બરાબર ફરી 5 ભાગ ચાલશે 5 × 5 25 થાય અને
ફરી 5 ભાગ ચાલશે, 5 એકા 5. તો અહીંયા આપણે 3 1 2 5 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? કેટલી વાર 5 આવે? 1 2 3 4 5. 5 વાર 5 આવે, 1 2 3 4 5. તો બરાબર શું લખવાનું અહીંયા આપણે? 5 5, 5 ની 5 ઘાત. તો આમ 3 1 2 5 નું ઘાત સ્વરૂપ શું છે? ઘાત સ્વરૂપ 5 છે. બરાબર. પ્રશ્ન નંબર 4. નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધી કાઢો. એમાં પહેલો પ્રશ્ન છે 4:3 અને 3:4. 4 ની 3 ઘાત અને 3 ની 4 ઘાત. આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે આપણે શોધવાનું છે. તો પહેલા 4:3 છે. પહેલું કયું છે? 4:3 એટલે 4 ની 3 ઘાત. એટલે 4 ને આપણે કેટલી વાર ગુણવાના છે? 3 વાર. 1 2 અને 3. તો ચોકું ચોકું 16 ચોક 64. શું થાય અહીંયા? બરાબર 64 થાય. અને બીજી સંખ્યા છે 3:4. તો 3 ને આપણે 4 વાર ગુણવાના. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો બરાબર કેટલા થાય? 3 તરી 9 તરી 27 તરી 81. બરાબર. હવે 64 અને 81 માંથી મોટા કોણ છે? 81 છે. બરાબર. તો આપણે શું લખવાનું? 81 ગ્રેટર ધેન 64. 81 છે એનું મૂળ સ્વરૂપ કયું છે? 3:4. તો માટે આપણે શું લખાય? 3:4 ઇઝ ગ્રેટર ધેન 4:3. બરાબર. આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 3:4. એવી રીતે બીજું છે 5:3 અને 3:5. તો 5:3 એટલે 5 ને 3 વાર ગુણવાના. જેટલી ઘાતાંક જેટલો હોય એટલી વાર ગુણવાના આધારને. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 5 25 પંચા 125. અને બીજું છે 3:5. 3 ને 5 વાર ગુણવાના. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર કેટલા થાય? 3 તરી 9 તરી 27 તરી 81 તરી 243. કેટલા થાય? 243. તો આ બંનેમાંથી કયું મોટું છે? 243 અને 125 માંથી મોટા કોણ છે? 243. તો આપણે શું લખવાનું હવે? 243 છે એ કોનાથી મોટી? ગ્રેટર ધેન 125. માટે 243 નું મૂળ સ્વરૂપ કયું છે? 3:5. તો માટે શું લખશું આપણે? 3:5 ઇઝ ગ્રેટર ધેન 5:3. ત્રીજો છે 2:8 અને 8:2. પહેલા છે 2 ની 8 ઘાત. એટલે 2 ને આપણે 8 વાર ગુણવાના. 2:8 ઇઝ ઇક્વલ ટુ 2 ને 8 વાર ગુણો. ચલો 1 2 3 4 5 6 7 અને 8. 2 ને 8 વાર ગુણો એટલે કેટલા થાય? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ કેટલા થાય? 256. કેટલા થાય છે અહીંયા? 256. અને બીજું કયું છે? 8:2. તો 8 ને 2 વાર ગુણવાના. 8 ગુણ્યા 8. તો બરાબર કેટલા થાય? 64. આ બંનેમાંથી મોટા કયા છે? 256 મોટા છે ને 64 કરતા. તો આપણે શું લખશું અહીંયા? 256 ગ્રેટર ધેન 64. તો 256 ની મૂળ કિંમત કઈ છે? 2:8. માટે શું બંનેમાંથી મોટા કોણ છે? 2:8 ઇઝ ગ્રેટર ધેન 8:2. ચોથો છે 100 ની 2 ઘાત અને 2 ની 100 ઘાત. પહેલું 100 ની 2 ઘાત છે એટલે 100 ને કેટલી વાર ગુણવાના આપણે? 2 વાર. 100 ગુણ્યા 100 કરવાના. પહેલું કયું છે? 100 ની 2 ઘાત છે. એનો અર્થ શું થાય? 2 વાર આપણે 100 ને ગુણવાના. 100 ગુણ્યા 100. તો 100 ગુણ્યા 100 કેટલા થાય? 10,000 થાય. બરાબર. 1 ને પાછળ 1 2 3 4 4 મીંડા એટલે 10,000 થશે. 100 ગુણ્યા 100 10,000. બીજું શું છે? 2 ની 100 ઘાત છે. 2 ની 100 ઘાત. તો આપણે એને શોર્ટમાં લખવું હોય તો 2 ની 10 ઘાત અને એની 10 ઘાત એવું પણ લખી શકાય ને. 10 ગુણ્યા 10 ઘાતના ઘાત કરીએ 10 ગુણ્યા 10 100 થાય. એનો અર્થ એવો શું થાય કે 2 ની 10 ઘાત જ થાય. બરાબર. તો હવે 2 ની 10 ઘાત ને એની પણ 10 ઘાત. તો 2 ની 10 ઘાત પહેલા કરીએ તો 2 ને 10 વાર ગુણીએ. 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર. 2 ને 10 વાર ગુણ્યા અને એની ઉપર 10 ઘાત બાકી જ છે હજી. એટલે ટોટલ 100 ઘાત થશે ને. તો 2 ને આપણે 10 વાર ગુણીએ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 કરીએ
તેવી રીતે 10 વાર ગુણીએ ને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો શું થાય 1024 થાય. કેટલા થાય 1024 અને એની 10 ઘાત તો છે જ ઉપર. તો એનો અર્થ એવો કે 1024 છે એને 10 વાર ગુણવાના. કેટલી વાર? જેટલી ઘાત છે એટલી વાર, 10 વાર. તો સૌથી પહેલા આપણે બે વાર ગુણીએ ને 1024 ગુણ્યા 1024 ગુણ્યા 1024 ગુણ્યા 10 વાર. તો આપણે 1024 ગુણ્યા 1024 કરીએ ને 2 જ વાર ગુણીએ તો શું થાય? એનો જવાબ આવે છે 1,48,576. શું જવાબ આવે? 1,48,576. બરાબર, એવો જવાબ આવે. 1024 ને ખાલી 2 જ વાર ગુણીએ ને તો આ જવાબ છે પણ આના કરતા કેવો છે? 100 ની 2 ઘાત કરતા મોટો જ છે. તો એવી 10 ઘાત કરીએ તો ઘણી બધી મોટી સંખ્યા થઈ જશે, હે ને? એટલે એનો અર્થ એવો કે આ સંખ્યા છે આની કરતા 10,000 કરતા કેવી છે? મોટી જ રહેવાની છે. તમે ગમે એટલી વાર ગુણશો તો પણ 10 વાર ગુણશો તો માટે આપણે શું કહી શકાય કે હવે માટે આ છે એના કરતા મોટી છે. તો આ મેઇન કઈ મૂળ સંખ્યા કઈ છે? 2 ની 100 ઘાત છે. બરાબર, તો 2 ની 100 ઘાત છે એ 100 ની 2 ઘાત કરતા મોટી છે. બરાબર, એવી રીતે 2 ની 10 ઘાત અને 10 ની 2 ઘાત. તો પહેલું છે 2 ની 10 ઘાત. તો 2 ની 10 ઘાત આપણે જોઈ લીધું. 2 ની 10 ઘાત કેટલા થાય? આપણે અહીંયા જોયું ને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 10 વાર કરવાનું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વાર કરવાનું? 10 વખત કરવાનું, 2 વાર ગુણવાનું. બરાબર, તો કેટલા થાય? આપણે આગળના દાખલામાં જોયું 1024 થાય છે. કેટલા થાય છે અહીંયા? 1024 થાય ને 10 વાર ગુણો તો થાય 1024. અને 10 ની 2 ઘાત છે એનો અર્થ એવો કે 10 ને 2 વાર ગુણવાનું. 10 ગુણ્યા 10 તો કેટલા થાય? 100. તો 1024 છે 100 કરતા મોટા છે. 1024 છે કેવા છે? 100 કરતા મોટા, ઇઝ ગ્રેટર ધેન 100. એટલા માટે 1024 મેઇન કઈ છે? મૂળ સંખ્યા 2 ની 10 ઘાત. બરાબર, તો 2 ઇઝ ગ્રેટર ધેન 10 બરાબર, બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 2 એ મોટી સંખ્યા છે. પ્રશ્ન નંબર 5. નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો. આપણે આગળ કર્યું ને પ્રશ્ન નંબર 3માં અવયવ પાડવાના છે એવી રીતે જ છે. જો 648 છે એને આપણે અવયવ પાડશું. બરાબર, 648 છે આપણે પહેલા લખશું એના અવયવ પાડશું. એકમનો અંક કયો છે? 8 છે ને, બેકી સંખ્યા છે એટલે 2 ભાગ ચાલશે. બરાબર, તો આપણે એને 2 ભાગ ચલાવશું. પહેલા 2 ભાગ ચલાવશું. અહીંયા 2 તરી 6, પછી 2 દુ 4 અને 2 ચોક 8. ફરી 2 ભાગ ચાલશે તો 2 એકા 2, 1 વધ્યો એટલે 2 છક 12 અને 2 દુ 4. ફરી બેકી સંખ્યા છે એટલે ફરી 2 ભાગ ચાલશે. 2 અઠ્ઠા 16 અને 2 એકા 2. હવે 81 છે, 2 ભાગ નહીં ચાલે. બરાબર, 81 કયા ટેબલમાં આવશે? 3 ના ટેબલમાં આવશે. 27 તરી 81 થશે ને, 27 તરી 81. તો ફરી 3 ભાગ. હવે 3 ભાગ ચાલુ કરો એટલે 3 જ ચાલશે. એટલે ફરી પછી 2 નહીં લેવાનો. 9 તરી 27. 9 છે એટલે ફરી 3 ભાગ ચાલશે. 3 તરી 9. ફરી 3 ભાગ ચાલશે. 3 એકા 3. જો તો અહીંયા 2 કેટલી વાર છે? 1 2 ને 3 વાર. 1 બરાબર, 1 2 ને 3 વાર છે 2 છે. અને 3 કેટલી વાર છે? 1 2 3 અને 4 વાર છે. તો અહીં આપણે શું લખશું? 648 બરાબર 2 કેટલી વાર છે? 3 વાર છે ને, 1 2 અને 3 વાર છે. અને 3 કેટલી વાર છે? 4 વાર છે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો લખશું આપણે ઘાતના સ્વરૂપે એટલે 2 3 વાર છે તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 છે 4 વાર છે તો 3 ની 4 ઘાત. તો આને કેવી રીતે લખાય? આમ 648 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. આવી રીતે જવાબ લખવાનો છે. બીજો છે 405. તો આપણે ફરી આપણે શું કરવાનું? 405 ના અવયવ પાડીશું. 405 એના અવયવ. જો અહીંયા એકમનો અંક છે પાછળ એ બેકી સંખ્યા નથી. બરાબર, એટલે 2 ભાગ નહીં ચાલે. 405 છે તો આપણે શું કરશું? 3 ભાગ ચાલશે કે નહીં ચેક કરવા માટે 4 વત્તા 0 વત્તા 5. તો 4 ને 4 8 ને 1 9. સરવાળો છે 9 થાય છે એનો. બરાબર, તો 9 છે 3 ના ટેબલમાં આવશે. એનો અર્થ એવો કે 405 ને આપણે 3 વડે ભાગી શકશું. બરાબર, તો આપણે 3 ભાગ ચલાવીએ
3 એકા 3, 4 છે એટલે અહીં આગળ 1 આવશે 0 ની આગળ, એટલે 10 થયા, 3 તરી 9, ફરી 1 બચ્યા, 1 ને 5 15 થયા, અને 3 પંચા 15. ફરી આપણે 3 એનો સરવાળો કરી 135 1 + 3 + 5, 3 ને 1 4 ને 4 8 ને 1 9, 9 છે એનો 3 ભાગ ચાલશે, એનો અર્થ એવો કે આ સંખ્યાનો પણ 3 ભાગ ચાલશે. 3 ચોક 12, 13 કરવા માટે 1 વધ્યા, 3 પંચા 15, 4 ને 4 8 ને 1 9, 4 + 5 9 થાય, એનો 3 ભાગ ચાલશે, એનો અર્થ એવો કે 45 ને પણ 3 ભાગ ચાલશે. 15 તરી 45, ફરી 3 ભાગ ચાલશે, 3 પંચા 15. હવે 5 છે એટલે ડાયરેક્ટ 5 જ ભાગ ચાલશે, 3 ના ટેલમાં તો 3 દુ 6 આવે ને, 5 નો આવે 1. તો આના આપણે અવયવ કયા પડ્યા? 405 બરાબર 405 બરાબર કેટલા થયા? 3 × 3 × 3 કેટલી વાર છે? 4 વાર છે. કેટલી વાર છે? 4 વાર છે. અને 5 છે એ 1 વાર છે. તો શું લખશું આપણે? 3 × 3 × 3 × 3 4 વાર છે ને, અને 5 × 5, તો 3 ની 4 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત એટલે 5. તો આમ આપણે શું લખશું? 405 બરાબર કેટલા થાય? આમ 405 બરાબર 3⁴ × 5 થશે. બરાબર. ત્રીજો છે 540, એના અવયવ પાડીએ આપણે. જો અહીંયા એકમ નંગ 0 છે, બરાબર, એટલે આપણે કેટલાય ભાગ ચલાવશું? 2 પહેલા ભાગ ચલાવશું, 2 દુ 4, 1 બચ્યા, 2 + 14 અને 0. ફરી 0 છે તો ફરી 2 ભાગ ચાલશે, 2 એકા 2, પછી 7 છે, 2 તરી 6 અટકશે, 1 બચ્યા, 2 પંચા 10. હવે એકમ નંગ 0 નથી, 3 ભાગ ચાલશે કે નહીં? એટલે 2 ભાગ નહીં ચાલે, 3 ભાગ ચાલશે તો 1 3 અને 5 નો સરવાળો કરવાનો, 1 + 3 4 + 5 9. હવે 9 છે એનો 3 ભાગ ચાલશે, એનો અર્થ એવો કે 135 નો પણ 3 ભાગ ચાલશે. એટલે 3 ચોક 12, 1 બચ્યા, 3 પંચા 15, ફરી 3 ભાગ ચાલશે, 15 તરી 45, બરાબર, ફરી 3 ભાગ ચાલશે, 3 પંચા 15. હવે ડાયરેક્ટ 5 થી ભાગ ચાલશે, 5 એકા 5. તો અહીંયા 540 બરાબર કેટલા થયા? 1 2 2 છે કેટલી વાર છે? 2 વાર છે. 2 × 2 ગુણ્યા શું છે? 1 2 3, 3 છે 3 વાર છે, 3 × 3 × 3 ગુણ્યા 5, તો બરાબર 2 2 વાર છે ને, તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 કેટલી વાર છે? 3 વાર છે, 3 ની 3 ઘાત ગુણ્યા 5 એક જ વાર છે. તો આમ 540 બરાબર કેટલા થશે? 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 5 થશે. ચોથો છે 3600, એને આપણે ભાગ અવયવ પાડી દઈએ. 3600 છે એના અવયવ પાડી દઈએ આપણે. જો પાછળ 0 છે, બરાબર, એટલે 2 ભાગ ચાલશે, બેકી સંખ્યા છે ને, એટલે 2 ભાગ ચાલશે, બરાબર. અને આગળની સંખ્યા કઈ? 36. 36 ક્યારે આવે? 18 દુ 36 થાય ને, 18 દુ 36 અને 2 0 એમાં જ લખી દેવાના. ફરી 18 છે તો 9 દુ 18 થાય, 9 દુ 18 અને આ 2 0 લખી દેવાના. 0 છે, ફરી 2 ભાગ ચાલશે, 45 દુ 90 થાય. જો આ 90 છે ને, તો 45 દુ 90 થાય, અને કેટલો 0 બચે પાછળ? 1 0 છે, તો 450 થયા. પાછળ 0 છે, બરાબર, ફરી 2 ભાગ ચલાવી જોઈએ, 2 દુ 4, પછી ફરી 2 દુ 4, 1 બચ્યો 5 માટે, અહીંયા 5 છે, 2 દુ 4 કર્યા, તો 1 અને 0 એટલે 10, તો 2 પંચા 10 થાય. ચલો હવે પાછળ છે બેકી સંખ્યા નથી, 0 નથી, બરાબર. 5 છે, તો આપણે જોઈએ કે 3 ભાગ ચાલે છે કે નહીં. તો 2 ને 2 + 2 + 5 કેટલા થાય? 9 થાય ને. તો 9 છે એનો 3 ભાગ ચાલશે, એટલે આખી સંખ્યાનો 3 ભાગ ચાલશે, બરાબર. 3 + 21 થશે, 1 બચશે એટલે 3 પંચા 15, ફરી 3 ભાગ ચાલશે, 25 તરી 75. હવે 5 ભાગ ચાલશે, 5 × 5 25, અને ફરી 5 ભાગ ચાલશે, 5 એકા 5. તો 3600 બરાબર કેટલા થયા? અહીંયા 2 કેટલી વાર છે? 1 2 3 4, 4 વાર છે,
ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 કેટલી વાર છે? 2 વાર છે. 3 ગુણ્યા 3 અને ગુણ્યા 5 ગુણ્યા 5 તો બરાબર કેટલા લખવાના? 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત થશે. બરાબર. પ્રશ્ન નંબર 6 સાદું રૂપ આપો. સિમ્પ્લિફાય. એમાં પહેલો છે 2 × 10⁻³ તો આને કેવી રીતે કરવાનું? બરાબર 2 કેટલી વાર છે? એક જ વાર છે તો 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 3 ઘાત છે તો 10 ને કેટલી વાર ગુણવાના? 3 વાર. 1 2 અને 3. બરાબર. તો કેટલા થયા? 2 ગુણ્યા 10 ને 3 વાર ગુણ્યા 10 ગુણ્યા 10 100 ગુણ્યા 10 એટલે 1000. બરાબર 1000. તો બરાબર કેટલા થાય? 2 ગુણ્યા 1000 એટલે 2000 થશે. બરાબર. આ છે એનું સાદુરૂપ. પછી બીજો છે 7⁻² × 2⁻². તો બરાબર 7 ની 2 ઘાત એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 2 ની 2 ઘાત 2 ગુણ્યા 2. તો 7 ગુણ્યા 7 કેટલા થશે? 7 49. કેટલા થાય? 49 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 તો 49 ગુણ્યા 4 કરીએ તો થાય 196. કેટલા થશે? 196 થશે. 196. બરાબર. આ છે સાદું રૂપ. 2⁻³ × 5 એટલે 2 ને 3 વાર ગુણવાના ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 5 એક જ વાર છે તો 2 દુ 4 દુ 8 અને ગુણ્યા 5 એક વાર છે તો 8 પંચા 40 થશે. ચોથો છે 3 × 4⁻4 એટલે 3 ખાલી એક જ વાર છે તો એક વાર લખો અને 4 ની 4 ઘાત તો 4 ને 4 વાર ગુણો 1 2 3 4 તો બરાબર થશે 3 × ચોકું ચોકું 16 ચોક 64 ચોક કેટલા થાય? 256. બરાબર 256. તો 256 ગુણ્યા 3 કરીએ તો થાય 768. બરાબર. પાંચમો છે 0 × 10⁻². તો બરાબર થશે પહેલું છે 0 પછી 10 ની 2 ઘાત છે એટલે 10 ને આપણે 2 વાર ગુણવાના તો બરાબર થશે 0 × 10 × 10 100. પણ કોઈ પણ સંખ્યાને તમે 0 જોડે ગુણો એટલે એનો જવાબ શું થઈ જાય? 0 જ થઈ જાય. એટલે અહીંયા આવશે જવાબ 0 આવશે. શું આવશે જવાબ? 0 આવશે. કોઈ પણ સંખ્યાને તમે 0 જોડે ગુણો એટલે જવાબ શું થઈ જશે? 0 થઈ જશે. પછી છઠ્ઠો છે 5⁻². એટલે 5 2 વાર ગુણવાના 5 ગુણ્યા 5 અને 3⁻3 3 ની 3 ઘાત તો 3 ને 3 વાર ગુણવાના તો બરાબર 5 ગુણ્યા 5 25 ગુણ્યા 3 × 9 = 27 25 ગુણ્યા 27 કરીએ તો જવાબ આવશે 675. પછી 2⁻4 2 ની 4 ઘાત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ની 2 ઘાત તો ગુણ્યા 3 ને 2 વાર ગુણવાના તો બરાબર 2 દુ 4 દુ 8 દુ 16 16 ગુણ્યા 3 × 9 16 ગુણ્યા 9 તો 16 ગુણ્યા 9 કરીએ તો 16 × 9 = 144 થશે. એવી રીતે સાતમો છે 3⁻2 એટલે 3 ને 2 વાર ગુણો 3 ગુણ્યા 3 ગુણ્યા 10⁻4 10 ને 4 વાર ગુણ્યો 1 2 3 અને 4 તો બરાબર 3 × 9 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 100 ગુણ્યા 100 એટલે એકની પાછળ કેટલા મીંડા? 4 લગાડી દેવાના. ટોટલ 10 છે ને શૂન્ય 4 વાર છે એટલે એકની પાછળ 4 શૂન્ય લગાડી દેવાના 10,000. તો 9 ગુણ્યા 10,000 એટલે કેટલા થાય? 90,000. કેટલા થાય? 90,000. બરાબર. આ રીતે આપવાનું આપણે સાદું રૂપ. પ્રશ્ન નંબર 7 સાદું રૂપ આપો. જો પ્રશ્ન 6 પણ આવું જ હતો સાદું રૂપ આપો તો આમાં શું ફેર છે? આમાં સંખ્યા છે ને બધી કેવી છે? ધન પૂર્ણાંક સંખ્યા. પહેલામાં 6 માં ધન પૂર્ણાંક હતી પોઝિટિવ ઇન્ટીજર્સ અને દાખલા નંબર 7 માં શું છે? નેગેટિવ ઇન્ટીજર્સ છે. બરાબર. બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે એનું આપણે સાદું રૂપ આપવાનું છે. બાકી છે તો એના જેવું જ. જો પહેલું છે એમાં છે -4⁻³ એટલે -4 ને તમારે કેટલી વાર ગુણવાના છે? 3 વાર ગુણવાના છે. તો બરાબર અહીંયા શું થશે? -4 ગુણ્યા -4 ગુણ્યા -4 થઈ ગયા 3 વાર. હવે નેગેટિવ સંખ્યા ઋણ સંખ્યા હોય ને એ બેકી સંખ્યામાં હોય ને તો જવાબ એકી આવે અને એકી સંખ્યામાં હોય ને બેકી સંખ્યામાં હોય ને તો ધન પૂર્ણાંક એનો જવાબ ધન આવશે પણ એકી સંખ્યામાં હશે ને તો એનો જવાબ ઋણ આવશે.
તો જો અહીંયા -4 ગુણ્યા -4 એટલે ચોખ્ખું ચોખ્ખું 16. -4 ગુણ્યા -4 +16 થઈ જશે, બરાબર? એટલે +16 અને પછી ગુણ્યા -4 છે, બરાબર? ગુણ્યા -4 તો -4 એક જ વાર છે, -4 માઇનસ અહીંયા 2 વાર છે, તો આ બંનેનો જવાબ ધન આવશે. -4 ગુણ્યા -4 +16 અને પછી એક વાર છે -4, તો જવાબ શું આવશે? 16 ચોક 64 એટલે -4. 16 ગુણ્યા -4 એક જ માઇનસ છે ને, તો જવાબ માઇનસમાં આવશે 64, -64, બરાબર? આ જવાબ આવશે ને. પછી એવી રીતે બીજો -3 એક જ વાર છે, તો -3 ઇન્ટુ -2 છે એ 3 વાર છે, તો -2 ઇન્ટુ -2 ઇન્ટુ -2 3 વાર કર્યા. તો બરાબર જો આપણે ઋણ પૂર્ણાંક સંખ્યાને કેટલી વાર ગુણી છે એ જોવાનું. બેકી સંખ્યામાં છે -3 ઇન્ટુ -2 બે વાર થયું, 3 દુ 6 એટલે પ્લસ -3 ગુણ્યા -2 એટલે 3 દુ 6 માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, તો જવાબ પ્લસ આવશે. અને ગુણ્યા -2 ઇન્ટુ -2 આપણે બેકી સંખ્યા છે -2 ગુણ્યા -2 +4 થઈ જશે. કેટલા થઈ જશે? +4, બરાબર? તો જવાબ શું આવશે? 6 ગુણ્યા 4 6 ચોક 24 આવશે જવાબ, બરાબર? ચલો હવે -3 2 એટલે -3 કેટલી વાર ગુણવાના? 2 વાર ઇન્ટુ -3 ગુણ્યા -5 -5 પણ 2 વાર ગુણવાના, -5 ગુણ્યા -5 તો બરાબર -3 ગુણ્યા -3 પ્લસ એટલે 3 3 9 થઈ જશે અને ગુણ્યા -5 ગુણ્યા -5 25 થઈ જશે. માઇનસ પ્લસ 2 વાર છે ને, 2 વાર હોય તો માઇનસ પ્લસમાં જવાબ, બરાબર? 2 વાર નેગેટિવ સંખ્યા હોય તો પ્લસમાં જવાબ, 3 વાર હોય તો માઇનસમાં જવાબ, 4 વાર હોય તો પ્લસમાં, 5 વાર હોય તો માઇનસમાં, બરાબર? બેકી સંખ્યામાં માઇનસ સંખ્યાનો ગુણાકાર ને ઋણ સંખ્યાનો, તો એનો જવાબ ધન થઈ જશે. પણ ઋણ સંખ્યાનો એકી સંખ્યામાં ગુણાકાર હોય તો જવાબ ઋણ રહેશે, બરાબર? બરાબર, તો 25 ગુણ્યા 9 કેટલા થશે? 225 જવાબ આવશે. પછી -2 -2 કેટલી વાર કરવાના છે? 3 વાર ગુણ્યા -2 ગુણ્યા -2 અને ગુણ્યા -10 -3 ને પણ -10 ને 3 વાર ગુણવાના છે, -10 ગુણ્યા -10, બરાબર? ચલો હવે આપણે બબ્બેના ભાગ પાડીએ. ધારો કે 2 ગુણ્યા 2, જો -2 ગુણ્યા -2 એટલે ધન સંખ્યા થઈ જશે. -2 ગુણ્યા 10 એટલે પણ ધન સંખ્યા અને -2 ગુણ્યા -2 બેકી સંખ્યા થઈ. તો -2 ગુણ્યા -2 પ્લસ એટલે +4 2 દુ 4 ગુણ્યા -2 ગુણ્યા -10 પ્લસ 10 દુ 20 અને ગુણ્યા -10 ગુણ્યા -10 પ્લસ 10 દાય દાય 100, તો બરાબર શું જવાબ આવશે? 4 દુ 8 80 ગુણ્યા 100, તો જવાબ શું આવશે? 100 ગુણ્યા 80 એટલે જવાબ આવશે 8000. જવાબ શું આવશે? 8000. પડી ખબર? પ્રશ્ન નંબર 8, નીચેની સંખ્યાઓની સરખામણી કરો. એટલે બે સંખ્યા છે, એમાંથી કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે આપણે કહેવાનું છે. પહેલું છે 2.7 × 10⁻12 અને બીજી છે 1.5 × 10⁸8. તો પહેલું 2.7 × 10⁻12 છે આ, બરાબર? એને આપણે કેવી રીતે લખાય? આપણે તો ઇઝ ઇક્વલ ટુ 2.7 × 10⁻12 છે પહેલી સંખ્યા, બરાબર? તો બરાબર શું લખાય? 2.7 એકમના દશકના સ્થાને પોઈન્ટ છે ને, તો આપણે એને બદલે 27/10 પણ લખી શકાય ને, બરાબર? ગુણ્યા 10⁻12 10⁻12 એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એવી રીતે કેટલી વાર? 12 વખત, બરાબર? 10 ગુણ્યા 10 ગુણ્યા એવી રીતે કેટલી વાર? 12 ટાઈમ 12 વખત અથવા તો 12 વાર. ચલો, તો હવે આ એક શૂન્ય ઉડી જશે અને આ 12 વખત 10 છે એમાંથી એક 10 ઉડી જશે, બરાબર? તો કેટલા રહેશે? 27 ગુણ્યા 10 ની 12 વાર 10 છે એમાંથી એક ઉડી ગયા, એક વારના 10, બરાબર? તો 10 ની 11 વખત થઈ જશે ને, તો બરાબર શું થશે? 27 ગુણ્યા અને 10 ની 11 ઘાત એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા એવી રીતે કેટલી વાર? 11 વાર. કેટલી વાર? 11 વખત. તો બરાબર કેટલા થશે? 27 ગુણ્યા 1 એટલે 27 × 1 = 27 અને પછી 10 10 10 ઈ 11 વાર છે
એટલે 11 વાર 0 આવશે બરાબર. તો આની પાસે કેટલા 0 લાગશે? 11. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 બરાબર. એવી રીતે બીજી સંખ્યા છે, આ સંખ્યા આવશે 27 ની પાસે 11 વાર 0. પછી બીજી કઈ છે 1.5 into 10 raised to 8. તો 1.5 into 10 raised to 8 ને આપણે કેવી રીતે લખીએ? 1.5 એકમ દશકના સ્થાને પોઈન્ટ છે તો 15 ના છેદમાં 10 લખાય ને આવી રીતે, ગુણ્યા 10 raised to 8. 10 raised to 8 એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એવી રીતે 8 વાર ગુણવાના. 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કેટલી વાર કરવાનું? 8 વખત. કેટલી વાર? 8 વાર ગુણવાના 10 ને. તો બરાબર થશે સેમ એના જેવું, 1 10 ઉડી જશે અને અહીંયાથી પણ 8 વાર છે એમાંથી 1 10 ઉડી જશે તો કેટલી વાર 10 રહ્યા? 7 વાર રહ્યા ને. તો 15 ગુણ્યા 10 ની 7 ઘાત રહેશે બરાબર. તો 15 એકા 15 અને 10 છે 7 વાર છે એટલે 7 વાર શૂન્ય આવશે. તો 15 અને એની પાસે કેટલી વાર શૂન્ય આવશે? 7 શૂન્ય આવશે. 1 2 3 4 5 6 અને 7 બરાબર. તો 27 ની પાસે 11 વાર શૂન્ય છે આ સંખ્યા છે, 15 ની પાસે 7 વાર શૂન્ય કરતા કેવી છે? મોટી છે. તો આપણે શું લખશું હવે? 27 ની પાછળ 1 2 3 4 5 6 7 8 9 10 11 આ સંખ્યા છે એ કોના કરતા મોટી છે? 15 ની પાછળ 7 વાર શૂન્ય કરતા મોટી છે. 1 2 3 4 5 6 અને 7 બરાબર, એના કરતા મોટી છે. માટે આપણે શું કહી શકાય કે આ કઈ સંખ્યા છે? મેઇન 2.7 into 10 raised to 10 10 raised to 12. 2.7 into 10 raised to 12 is greater than, કોના કરતા મોટી છે? 1.5 into આના કરતા મોટી છે બરાબર. is greater than 1.5 into 10 raised to 8. આ છે જવાબ આવશે બરાબર. આ છે આપણો જવાબ. આડી લાઈન થઈ ગઈ છે, 1 મિનિટ હો બરાબર. આ જવાબ છે. પછી છે પ્રશ્ન નંબર 8માંનો બીજો. 4 into 10 raised to 14 અને 3 into 10 raised to 17. એનો અર્થ શું થાય કે 4 4 into 10 raised to 14 એનો અર્થ શું થાય? બરાબર 4 ગુણ્યા 10 ની 14 ઘાત એટલે 10 કેટલી વાર ગુણવાના? 14 વાર. 10 ગુણ્યા 10 ગુણ્યા 10 1 2 3 4 બરાબર. એવી રીતે કેટલી વાર આવશે? 14 વખત ગુણવાના 10 ને. તો બરાબર 4 ગુણ્યા 1 ની પાછળ 14 શૂન્ય આવશે બરાબર. જેટલી વાર 10 હશે એટલી વાર. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 વચ્ચે છે ડોટ ડોટ નથી મૂકતી, ડોટ વિરામ બરાબર. આવી રીતે જવાબ આવશે. હવે 1 ગુણ્યા 4 કરીએ તો 4 એકા 4 અને એની પાછળ 14 શૂન્ય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 બરાબર. એટલે આ જવાબ કેટલો થયો આપણો? 14 શૂન્ય અને 1 4 એટલે 15 આંકડાનો જવાબ થયો આપણો બરાબર. હવે એવી રીતે 3 into 10 raised to 17 છે. એનો અર્થ શું થાય? 3 ગુણ્યા 10 છે કેટલી વાર લખવાના? 17 વાર. ગુણ્યા 10 ગુણ્યા કેટલી વાર આવશે? 17 વાર. તો બરાબર 3 ગુણ્યા 1 ની પાસે કેટલા શૂન્ય આવશે? 10 છે 17 વાર છે તો 17 શૂન્ય. 1 17 શૂન્ય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 બરાબર. તો 3 એકા 3 અને એની પાસે 17 શૂન્ય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 બરાબર. આવી રીતે આવશે. તો હવે આ 17 શૂન્ય અને 1 એટલે 18 આંકડાનો જવાબ થયો આ છે. અને આ છે એ 14 શૂન્ય અને 1 15 આંકડાનો જવાબ થયો. તો જવાબ કયો? તો 15 આંકડાનો જવાબ છે. આ 15 આંકડાનો થયો બરાબર. 15 આંકડાનો જવાબ થયો. અને આ કેટલા આંકડાનો થયો? 18 આંકડાનો જવાબ થયો. તો 15 આંકડો છે એ 18 ના અંક કરતા કેવો કહેવાય? નાનો છે બરાબર. 15 નો અંક છે 18 ના અંક કરતા નાનો છે. એનો અર્થ શું થાય કે માટે 4 into 10 raised to 14 is less than, એટલે કે નાની છે કોના કરતા? 3 into 10 raised to 17 કરતા નાની છે. આ આવશે જવાબ. અહીંયા આપણું સ્વાધ્યાય 11.1 પૂરું થાય છે.